આજ તો જોરદાર ગરમી છે અને મને લાગી છે તરસ. તો વિડીયો શરૂ કરતા પહેલા હું થોડું પાણી પી લઉં. પાણી પીવામાં જે શાંતિ મળે છે ને એવી તો કોલ્ડ ડ્રિંક પીવામાં પણ નથી મળતી. પણ શું તમને ખબર છે કે એક એવું જીવ છે જે પાણી પીવે છે ને તો તે મરી જાય છે? હવે તમે વિચારતા હશો કે આવું વિચિત્ર જીવ કયું છે, તો એ જાણવા માટે તમારે આખો વિડીયો જોવો પડશે. તો ચલો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે એ તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર હાજર દરેક જીવની પોતાની અલગ અલગ વિશેષતા હોય છે. ઘણા જીવ એવા હોય છે જે ખાધા વિના લાંબો સમય સુધી જીવી શકે છે, તો ઘણા જીવ એવા હોય છે જે પાણી વિના લાંબો સમય સુધી જીવી શકે છે. પરંતુ શું તમે ક્યારે એવા પ્રાણી વિશે સાંભળ્યું છે જે પાણી પીધા વિના જીવનભર જીવી શકે છે? જલ હી જીવન હે. એ તો બધા આપણે જાણીએ જ છીએ કે પૃથ્વી પર દરેક વૃક્ષો, છોડ અને પ્રાણીઓને જીવવા માટે પાણીની જરૂર પડે છે. અને કહેવાય છે કે માણસ 3 થી 4 દિવસ પાણી પીધા વિના જીવી શકે છે. પણ શું તમને ખબર છે કે આપણી પૃથ્વી પર એક એવું પ્રાણી આવેલું છે જે જીવનભર પાણી પીધા વિના જીવી શકે છે? અને જો ભૂલથી પણ તે પાણી પી લે છે ને તો તેને પચાવી શકતું નથી અને તુરંત જ તેનું મૃત્યુ થઈ જાય છે. આ વિચિત્ર પ્રાણી ઉત્તર અમેરિકાના રણમાં જોવા મળે છે અને એવું કહેવાય છે કે તેના પગ અને પૂંછડી ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા કાંગારૂ જેવી હોય છે. સાથે એમ પણ કહેવાય છે કે તે કાંગારૂની જેમ લાંબા લાંબા કૂદકા મારે છે. આ ઉંદરના ગાલ પાસે એક કોથળી હોય છે, એવી જ કોથળી જેવી કાંગારૂના પેટની નજીક હોય છે. કાંગારૂ રહેતા કોથળીમાં પોતાનું ખાવાનું સાચવે છે અને તેને દરમાં જઈને ભેગું કરે છે. કહેવાય છે કે આ ઉંદર 1 સેકન્ડમાં 6 મીટર જેટલું અંતર કાપી શકે છે. રણમાં રહીને પણ કાંગારૂ રેટ પાણી વિના જીવી શકે છે. હવે પ્રશ્ન એ થાય કે આવું કેવી રીતે શક્ય બને? મેં કરેલી રિસર્ચ અનુસાર આ ઉંદરના શરીરની રચના જ કંઈક એવી હોય છે કે તેમને પાણીની જરૂર જ નથી પડતી. કહેવાય છે કે આ ઉંદર રણમાં ઉગેલા છોડ અને વૃક્ષના મૂળ ખાય છે અને તેમાં રહેલું પાણી તેમના માટે પૂરતું હોય છે. કાંગારૂ રેટની કિડની ખૂબ જ મજબૂત હોય છે, જેના કારણે તેઓ આખી જિંદગી રણમાં પાણી વિના જીવી શકે છે. આ ઉંદરની પૂંછડી 20 સેન્ટીમીટર લાંબી હોય છે અને શરીર 18 સેન્ટીમીટર લાંબુ હોય છે. એટલે કે આ ઉંદરની કુલ લંબાઈ 38 સેન્ટીમીટર જેટલી હોય છે. હજુ તેના શરીરની રચના વિશે વાત કરીએ તો તેના આગળના 2 પગ નાના હોય છે, માથું મોટું હોય છે અને તેની આંખો નાની હોય છે. તેના ઉપરના વાળ પીળા અથવા ભૂરા રંગના હોય છે અને કહેવાય છે કે તેના પાછળના પગ તેના શરીરના અન્ય ભાગ કરતાં મોટા હોય છે. કાંગારૂ રેટ પાણી બિલકુલ નથી પીતું, એ છતાં તેમના શરીરમાં પાણીની માત્રા ઘણી વધારે હોય છે. એટલા માટે જો તેઓ પાણી પી લે છે તો તેને પચાવી શકતા નથી અને તેનું તુરંત મૃત્યુ થઈ જાય છે. હવે એ તો આપણે જાણીએ જ છીએ કે રણમાં પાણીની અછત હોય છે અને કાંગારૂ રેટના શરીરમાં પાણીની માત્રા વધારે હોય છે, એટલા માટે અન્ય જીવ તેનો શિકાર કરે છે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો VTV અજબ ગજબ ઓનલી ઓન VTVGujarati.com.